મોરબીના જેતપરમાં જે આંદોલન ચાલી રહ્યું છે દિવસે ને દિવસે એમાં અલગ અલગ રાજ્યના જે કિસાન સંઘના પ્રમુખો હોય, અધ્યક્ષ હોય, ખેડૂત નેતાઓ હોય છે તેના સાથ સહકાર મળી રહ્યા છે. અંતર્ગત જ જે મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ છે રઘુનાથ દાદા પાટીલ એ જેતપર ખાતે આવી પહોંચ્યા હતા અને તેમણે સભા ગજવી હતી અને કહી દીધું હતું કે હવે આગામી દિવસોમાં જે આખા દેશના ખેડૂતો છે એક થશે અને બુલંદ અવાજ બનાવશે અને પોતાની જો માંગ નહીં સંતોષાય તો પછી જોવા જેવી કરશે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો છે વીજલાઇનના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. એ પછી કચ્છના વાંઢિયાના ખેડૂતો હોય, સુરેન્દ્રનગરના કોંજના હોય, દ્વારકાના હોય કે પછી મોરબીના જેતપરના કેમનો હોય, રાજ્યનું ખેડૂત છે અત્યારે વાવણી થઈ ગઈ હોય, પાકની અત્યારે તેને સિઝન ચાલી રહી છે, ચોમાસું પાક લીધો હોય છે, પરંતુ તેને અત્યારે આંદોલન કરવા પડી રહ્યા છે. સરકારે જાહેરાત કરી હતી પરંતુ એ જાહેરાતથી ક્યાંક ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેના જ ભાગરૂપે અત્યારે ખાનગી કંપનીઓના વિરોધમાં છે તે ખેડૂતો છે આંદોલન કરી રહ્યા છે. આપણે જોયું કે મોરબીના જેતપરમાં ખૂબ લાંબા સમયથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું, હવે તે સત્યાગ્રહ આંદોલન થઈ રહ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં જો માંગ નહીં સંતોષવામાં આવે તો પછી ઉગ્ર આંદોલન થશે. અને જે રઘુનાથ દાદા છે તેમણે પણ કહ્યું છે કે આ ખેડૂતની જમીન છે, તેના પર ડિસિઝન લેવાનો ખેડૂતનો હક છે. કોઈ બીજી ત્રીજી વ્યક્તિ નક્કી નહીં કરે કે ખેડૂતોને કેટલો ભાવ મળશે, ખેડૂતો જ નક્કી કરશે અને જો માંગ નહીં સંતોષાય તો પછી આગામી દિવસોમાં સરકાર અને ખાનગી કંપનીને ખૂબ ભારે પડશે. શું કહી રહ્યા છે रघुनाथ दादा पाटिल, तेना पर नजर करिए. देखो कि देश भर में किसान की हालत तो बहुत बुरी होती है और दिन ब दिन बुरी हो रही है. इसमें ये जो आंदोलन चल रहा है ये तो अपने मुआवजे के लिए ज्यादा से ज्यादा हो रहा है कि यहाँ तो अदानी अंबानी को तुम एक लाख एकड़ जमीन दे रहे हो और 1 रुपया में दे रहे हो. सरकार की जमीन है, सरकार क्या कर रही है हम नहीं सोचेंगे, लेकिन जब हमारे जमीन से तुम्हारे लाइट के खंभे जाएंगे, उनके वायर जाएंगे, तार जाएंगे, बिजली जाएगी, तो हमारी जो लैंड है वो प्रभावित हो रही है और इस जमीन में हम कोई खेती नहीं कर सकते. तो इसका नॉन यूज हो रहा है. हमारी तुम एक्विजिशन नहीं करते लेकिन ये आप इस्तेमाल करेंगे और हमारे इस्तेमाल के बाद हमारी जमीन तो खराब होने वाली है और ये हमारे उपयोग की नहीं रहेगी. आज जो आप कीमत दे रहे हो ये हमें बिल्कुल मान्य नहीं है. जमीन हमारी, भाव हमारा रहेगा. ये हमारे जमीन का भाव तुम करने वाले कौन हो? अगर जमीन का भाव हम जो चाहते हैं वो मिलेगा तो ही हम जमीन देंगे, वरना कोई खंभा हमें हमारे जमीन में रुकने, आपको इस्तेमाल करने नहीं देंगे. और इसके लिए हम सिर्फ गुजरात के किसान है ऐसा नहीं है, तो पूरे देश के किसान अभी इकट्ठा हो रहे हैं और यहाँ मोरबी जिले में हम देश भर के किसान लाके खड़े करेंगे और आपको ये काम करने नहीं देंगे. ये तो हमारा वादा है. तो शांतता पूर्ण तरीके से ही आंदोलन करेंगे. अभी तो गांधी जी को हम मानने वाले लोग हैं, तो इसका मतलब ये नहीं है कि हम सुभाष चंद्र को भूल गए हैं. ये हम उन्हीं को भी याद करते हैं. जरूरत जो पड़ेगी उस तरीके से हम चलेंगे. ज्यादा से ज्यादा तो हम लोकशाही मानने वाले लोग हैं, शांतता पूर्ण तरीके से. अभी देखो कि अभी सब देश के किसान इनके खिलाफ करेंगे इस मुद्दे पे और हम तो इसमें यशस्वी हो जाएंगे. आज की सभा में जो महिलाओं की संख्या है, युवाओं की संख्या है, लोग कहते थे कि किसानों के साथ युवक नहीं है, कहाँ गए? आज देखा ना कितने युवक है यहाँ और इतने युवा जो लोग हैं. तो सभी आंदोलन तो गुजरात से शुरू हुए हैं और गुजरात से जो भी आंदोलन शुरू होता है वो यशस्वी होता ही होता है. હવે આગામી દિવસોમાં વાતાવરણ તંગ બને તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે અને માત્ર રાજ્યના જ ખેડૂત આગેવાનો પરંતુ અલગ અલગ રાજ્યના અને આખા જે મોરબીના જેતપરમાં આંદોલન થયું તેના પડઘા દેશમાં પણ પડ્યા છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે સરકાર પણ જે ખેડૂતોની જે નીતિ છે તેને લઈને પોતામાં બદલાવ લાવી રહી છે નીતિઓમાં, અને હવે તે નીતિઓમાં લાવેલા બદલાવ અને જે ખેડૂતોમાં એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે. 2027ની ચૂંટણીમાં તે પરિણામ સ્વરૂપે દેખાય છે કે કેમ કે એ પહેલા સત્તાધારી પક્ષ અને ખાનગી કંપની છે તે કોઈ ડિસિઝન લેશે અને ખેડૂતોની માંગ જો પૂરી કરી દેશે તો પછી પાના પલટાઈ શકે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.